હેલો મિત્રો, સ્વાગત છે તમારું કીટ વિજ્ઞાનની સિરીઝમાં, જે ગ્રામ સેવક અને અન્ય ખેતીવાડા ખાતાની પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે. જો પહેલી જ વાર આ વિડીયો કે લેક્ચર જોતા હોય તો સૌપ્રથમ ચેનલની અંદર જઈ આવી પહેલા જે લેક્ચર મૂકેલા છે તે જોઈ આવજો, તો જ આ લેક્ચરમાં તમને ખબર પડશે. જો ડાયરેક્ટ આ લેક્ચર જોશો તો તમને કંટાળો જ આવશે. તો શરૂ કરીએ લેક્ચર 4નો પાર્ટ 2. આગળના લેક્ચરમાં આપણે ઇકોલોજી એટલે શું, ઇન્સેક્ટ ઇકોલોજી એટલે શું થાય, તેના પ્રકાર તેમજ અજૈવિક પરિબળો જે છે તે કીટકના જીવનચક્રમાં કઈ રીતે અસર કરે છે તે જોઈ ગયા. આજના આ લેક્ચરમાં આપણે જોઈશું કે જૈવિક પરિબળો છે તે કીટકના જીવનચક્રમાં કઈ રીતના અસર કરે છે. આગળના લેક્ચરમાં જોયું કે અજૈવિક પરિબળોમાં તાપમાન, વરસાદ, ભેજ અને પ્રકાશનો સમાવેશ થતો હતો. તેમાં કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે જીવંત સજીવની વાત થતી ન હતી. તો બાયોટિક પરિબળ છે તેમાં આપણે જીવંત સજીવની વાત કરીશું. એટલે કે આ ઓર્ગેનિઝમ જે લિવિંગ છે તે જંતુના જીવનચક્રને કઈ રીતના અસર કરે છે તે આ લેક્ચરમાં સમજીશું. પરિબળો જોઈએ તે પહેલા જૈવિક પરિબળોની ટર્મ વિશે સમજી લઈએ. જેમાં પ્રથમ છે બાયોટિક પોટેન્શિયલ એટલે કે જૈવિક ક્ષમતા. આમાંથી પ્રશ્ન પૂછાય કે કોઈ પણ ઇન્સેક્ટનો બાયોટિક પોટેન્શિયલ શું છે? તો જો આ કન્સેપ્ટ તમને ખબર હોય તો જ તમે તેનો જવાબ આપી શકો. તો પહેલા જોઈએ કે બાયોટિક પોટેન્શિયલનો જે કન્સેપ્ટ છે એ કોને આપ્યો હતો? તો આ કન્સેપ્ટ ચેપમેન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. બાયોટિક પોટેન્શિયલ શું થાય છે તે હવે જોઈએ. કોઈ ઇન્સેક્ટ છે તેને સર્વાઈવ એટલે કે રહેવા માટે તેમજ પ્રજનન માટે જે સામાન્ય સ્થિતિની જરૂર છે તેની સહજ ક્ષમતાને બાયોટિક પોટેન્શિયલ કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે જંતુ છે તેની મેક્સિમમ પ્રજનન કરવાની જે ક્ષમતા છે કે જ્યારે ત્યાં પહેલા રિસોર્સ છે તે અનલિમિટેડ હોય તેને બાયોટિક પોટેન્શિયલ કહેવામાં આવે છે. ગણિતમાં જો આની ગણતરી કરવામાં આવે તો તેને ફોર્મ્યુલા નીચે પ્રમાણે છે તે રીતના વાઇટલ ઇન્ડેક્સને ગણી શકાય છે. તેનું ફોર્મ્યુલા છે જન્મ સંખ્યાના છેદમાં મૃત સંખ્યા ગુણ્યા 100. આ જે ફોર્મ્યુલા છે તે યાદ રાખજો. જો તમને પરીક્ષામાં પૂછાય કે વાઇટલ ઇન્ડેક્સના ફોર્મ્યુલા એટલે કે સૂત્ર શું છે તો તમને યાદ આવે. ત્યાર પછીની ટર્મ છે એન્વાયરમેન્ટલ રેઝિસ્ટન્સ એટલે કે પર્યાવરણીય અવરોધ અને સંતુલન. આ જે ટર્મ છે તે બાયોટિક પોટેન્શિયલની વિરુદ્ધાર્થી છે. હવે આપણે એવું થાય કે જો બાયોટિક પોટેન્શિયલ જંતુનો સારો હોય તો તે વધુમાં વધુ રિપ્રોડક્શન કરે અને આખા ઇકોલોજીને અસ્તવ્યસ્ત કરી નાખે, પણ એવું થતું નથી. કારણ કે તેનું મુખ્ય કારણ છે તેનો વિરોધી આ એન્વાયરમેન્ટલ રેઝિસ્ટન્સ. આમાં શું થાય છે તે સમજીએ કે જ્યારે કોઈ જંતુ છે જેનું પ્રોડક્શન ખૂબ વધી જાય છે ત્યારે આ જે નેચર છે અથવા તો તેના બાજુનું જે પર્યાવરણ છે તે કોઈક ને કોઈક રીતે તેના પ્રોડક્શનને વધવા દેતું નથી. જો કોઈ ફિલ્ડમાં એફિડનું પોપ્યુલેશન ઝાઝું હોય અને વરસાદ પડે તો તે ધોવાઈ જ જવાનું છે. આ રીતે પર્યાવરણ છે તે આપણા ઇકોલોજીને બેલેન્સ કરે છે. તો યાદ રાખજો, ઇકોલોજી બેલેન્સ કોને કહેવાય છે? જ્યારે બાયોટિક પોટેન્શિયલ અને એન્વાયરમેન્ટલ રેઝિસ્ટન્સ બંને સરખા હોય ત્યારે તેને ઇકોલોજીકલ બેલેન્સ કહેવામાં આવે છે. હવે આગળ આપણે જૈવિક પરિબળોની વાત કરીએ તો તેમાં પહેલા છે કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા. તો જંતુ છે કે કોઈ જીવ છે તેની સ્પર્ધા વધુમાં વધુ તેના માટે હોય, હંમેશા ખોરાક માટે હોય. ત્યાર પછી શેના માટે જોવા મળે? તો જગ્યા છે, ઓક્સિજન છે કે ન્યુટ્રિયન્ટ છે, તેના બધા માટે હંમેશા તે સ્પર્ધા કરતા હોય છે. આ સ્પર્ધાના પણ 2 પ્રકાર છે, જેમાં પહેલું છે ઇન્ટ્રાસ્પેસિફિક કોમ્પિટિશન અને બીજું છે ઇન્ટરસ્પેસિફિક
કોમ્પિટિશન, જેમાં ઇન્ટ્રાસ્પેસિફિકમાં શું હોય કે કોઈ એક સ્પીસીસ છે તે તેની અંદરો અંદર સ્પર્ધા કરે તો તેને ઇન્ટ્રાસ્પેસિફિક કહેવાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો કારણ કે કોઈ એફિડ છે કે અહીંયા એફિડ આપેલું છે એ કપાસમાં આવતો એફિડ છે, એને એફિસ ગોસિપી તરીકે આપણે ઓળખીએ છીએ. તેની અંદરો અંદર કે આ એફિસ ગોસિપીની જે સ્પીસીસ છે તેની અંદરો અંદર જો સ્પર્ધા થાય તો તેને ઇન્ટ્રાસ્પેસિફિક કહેવામાં આવે છે. અને ઇન્ટરસ્પેસિફિક સ્પર્ધામાં એક સ્પીસીસ છે તે બીજા સ્પીસીસ સાથે સ્પર્ધા કરે તો તેને ઇન્ટર કહેવામાં આવે છે. એટલે કે બે અલગ અલગ જાતિઓ વચ્ચે જો સ્પર્ધા થાય તો તેને ઇન્ટરસ્પેસિફિક કહેવામાં આવે છે. જેમાં ઉદાહરણ લઈ લઈએ તો કપાસમાં આપણે જોઈ ગયા કે એફિસ ગોસિપી આવે છે અને જે અડદ છે તેમાં એફિસ ફેબેઈ નામની સ્પીસીસ છે તેમાં એટેક કરે છે અને તેને ખાય છે. તો આ જે બે એફિસ ગોસિપી અને એફિસ ફેબેઈ છે, જો એ બે વચ્ચે જો કોઈ પણ સ્પર્ધા થાય તો તેને ઇન્ટરસ્પેસિફિક સ્પર્ધા કહેવામાં આવે છે. આ બંને ટર્મ સરખી રીતે સમજજો. એમસીક્યુમાં ઇન્ટર કે ઇન્ટ્રા લખવું હોય તો ત્યારે વિદ્યાર્થીને હંમેશા લોચા થાય છે, તો આ લોચા તમારે ન થાય તેના માટે આ બંને જે ટર્મ છે એને સરખાએ સમજજો. ત્યાર પછી આપણે વાત કરીએ લેવલ ઓફ કોમ્પિટિશન, એટલે કે સ્પર્ધાના સ્તરો, જેમાં પહેલું છે ઇમ્પરફેક્ટ સ્પર્ધા, એટલે કે અપૂર્ણ સ્પર્ધા. આ સ્પર્ધામાં શું હોય કે કોઈ સ્પીસીસ છે જે જંતુની એ સ્પર્ધાના કારણે નાબૂદ નથી થઈ જતી, તેમાં બધા જંતુને જોતું હોય એટલું ખાવાનું જડી રહેતું હોય, તેથી તેને ઇમ્પરફેક્ટ સ્પર્ધા કહેવામાં આવે છે. બરોબર, આમાં જે કોઈ બે સ્પીસીસ તમને જોવા મળેલી, બરોબર, એમાં કોઈ પણ જો એ કોઈ એક જ જગ્યાએ રહેતા હોય તો તેમાં કોઈ નાબૂદ થતું નથી. બરોબર, એ પોતપોતાની રીતના જીવે છે અને પોતપોતાના રિસોર્સ એટલે કે જેને જે ખાવાનું જોતું હોય તે જડી રહે છે, તેને અપૂર્ણ સ્પર્ધા કહેવામાં આવે છે. ત્યાર પછી છે પરફેક્ટ, એટલે કે પૂર્ણ સ્પર્ધા. આમાં શું હોય કે જે બે જંતુની સ્પીસીસ વચ્ચે સ્પર્ધા થાય, આ બે જંતુ છે તેની જો વચ્ચે સ્પર્ધા થાય તો તેમાંથી એક નાબૂદ થઈ જાય છે અને બીજો જીવી જાય છે. બરોબર, જો હવે એમાં શું થાય કે કોઈ એક રિસોર્સ હોય ખાવાનો, બરોબર, તો બે એમાં જ ખાતા હોય તો એક શું થઈ જાય, નાબૂદ થઈ જાય, ને એક છે શું થઈ જાય, જીતી જાય, એટલે કે જીવી જાય. ત્યાર પછી એક છે હાઇપર પરફેક્ટ સ્પર્ધા, એટલે કે અતિપૂર્ણ સ્પર્ધા. આમાં બે જંતુની સ્પીસીસ વચ્ચે સ્પર્ધા તો થાય છે, જેમાં એક નાબૂદ થાય ને તો થોડાક સમયમાં જ નાબૂદ થઈ જાય છે, જ્યારે બીજી જે જંતુ છે તે સ્પર્ધામાં જાજી શક્તિશાળી હોય છે. બરોબર, આ જે પરફેક્ટ હતું ને પૂર્ણ, એમાં થોડીક વાર લાગે. એક જે જંતુ છે એને જંતુની જે સ્પીસીસ છે તેને નાબૂદ થતા થોડીક વાર લાગે, પણ જે હાઇપર પરફેક્ટ હોય ને એમાં છે ને એક જે જંતુ હોય ને ખૂબ શક્તિશાળી હોય, જ્યારે બીજો છે ને સાવ નબળો હોય, એટલે ડાયરેક્ટ મરી જાય, એટલે એની આખી સ્પીસીસ નાબૂદ થઈ જાય છે. આ ત્રણ ટર્મ યાદ રાખજો, જો એમસીક્યુમાં પૂછાય તો તમને આવડી જાય. ત્યાર પછી એક પ્રિન્સિપલ છે જે જીએફ ગોસ નામના વૈજ્ઞાનિકે આપેલ છે. તે પ્રિન્સિપલ છે કોમ્પિટિટિવ એક્સક્લુઝન પ્રિન્સિપલ. આ પ્રિન્સિપલ જે વૈજ્ઞાનિકે આપેલ છે જીએફ ગોસ, તેના નામ પરથી ગોસ પ્રિન્સિપલ પણ કહેવામાં આવે છે. આ પ્રિન્સિપલ એવું કહે છે કે કોઈ બે જંતુની સ્પીસીસ છે જેને એક જ સરખા ઇકોલોજીમાં, એટલે કે એક જ સરખા પર્યાવરણમાં માફક આવતું હોય તો એ બંનેમાંથી એક જ સ્પીસીસ ત્યાં સર્વાઈવ કરી શકે છે. બરોબર, કોઈ બે જંતુ છે, હવે એક જ એન્વાયરમેન્ટમાં જો એ બે રહી શકતા હોય કે એક જ એન્વાયરમેન્ટ એના માટે જરૂરી હોય તો તેમાંથી ગમે એક જ સર્વાઈવ કરી શકે. એક સ્પીસીસ છે ત્યાંથી નાબૂદ થઈ જાય છે, કાં તો બંને અલગ અલગ જગ્યાએ રહી શકે છે. બરોબર, આમાં જો કારણ કે બે સ્પીસીસ રહેતા હોય, કાં એક નાબૂદ થઈ જાય, કાં એ સ્પીસીસ છે એ સ્થળાંતર કરીને બીજી જગ્યાએ વહી જાય. બરોબર, પણ એક જ ઇકોલોજીમાં રહેતા નથી. આ પ્રિન્સિપલને ગ્રોસ પ્રિન્સિપલ કહેવામાં આવે છે, યાદ રાખજો. ત્યાર પછી થોડીક ટર્મ્સ જોઈએ જે ડાયરેક્ટ એમસીક્યુમાં પૂછાતી હોય છે. આ જે ટર્મ્સ છે, કાં તો તેની વ્યાખ્યા, કાં તો તેના ઉદાહરણો તરીકે એમસીક્યુ પરીક્ષામાં પૂછાતા હોય છે અને પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકી દેતા હોય છે. તો ધ્યાનથી આ બધી ટર્મ્સ વિશે સમજજો અને યાદ રાખજો. જેમાં પહેલી ટર્મ છે પ્રિડેટર, એટલે કે શિકારી. પ્રિડેટર કોને કહેવાય? તો જે જંતુ
બીજા જંતુને સંપૂર્ણપણે ખાઈ જાય તેને પ્રિડેટર કહેવામાં આવે છે. હવે આપણા ખેતરમાં રહેલા લેડીબર્ડ બીટર એટલે કે જેને આપણે ડાળિયા કહીએ છીએ તે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કારણ કે આ ડાળિયા આપણા પાકને નુકસાન કરતા મોલોમસી જેવા ચૂસિયા પ્રકારની જીવાતોને ખાય છે અને આપણા પાકનું રક્ષણ કરે છે. એટલે પ્રિડેટર એટલે શું કે કોઈ જંતુ છે એ બીજા જંતુઓને ખાઈ જાય છે, બરોબર. જેમાં લેડીબર્ડ બીટર જે આપણે ડાળિયા કહીએ એનું બેસ્ટ ઉદાહરણ છે. ત્યાર પછી જોઈએ પેરાસાઇટ કોને કહેવાય. પેરાસાઇટ એટલે કે પરોપજીવી. જે જંતુ પોતાનું જીવન ચક્ર પૂરું કરવા માટે બીજા પર આધાર રાખે અને તેને નબળો પાડે તો તે જંતુને પેરાસાઇટ કહેવામાં આવે છે. તેનું ઉદાહરણ છે મચ્છર, બરાબર. મચ્છર છે તેનું આખું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે બીજા જંતુઓ કે બીજા જંતુઓ કે આપણા મનુષ્યો ઉપર આધાર રાખે છે, બરોબર. એ શું કરે કે એ ઈંડા મૂકે બીજા કોઈના શરીરમાં, પણ એ એક વસ્તુ યાદ રાખજો કે પેરાસાઇટ છે તે મારતો નથી, મતલબ બીજા કોઈ જંતુને મારી નથી નાખતો, પણ તેને નબળો પાડે છે. ત્યાર પછી એક ટર્મ છે પેરાસિટોઇડ. આ એવા જંતુઓ છે જે બાળ અવસ્થા માટે કોઈ, બરાબર, જે નાની અવસ્થા કે બાળ અવસ્થા છે તેના માટે કોઈ બીજા જંતુ પર આધાર રાખે છે. ત્યાર પછી તેને મારીને પુખ્ત વયે મુક્ત રીતે જીવે છે. જેનું ઉદાહરણ છે ટ્રાઇકોગ્રામા. આ ટ્રાઇકોગ્રામા છે શું કરે કે કોઈ ઈયળ છે તેમાં શું એના ઉપર પેલા ઈંડું મૂકી દે, બરાબર. ઈંડુમાંથી શું થાય, એક નાની ઈયળ આવે. એ નાની ઈયળ છે એ આ જે ઈયળમાં ઈંડું મૂકેલું હોય ઈયળને ખાઈ જાય છે અને મારી નાખે છે અને પોતે જીવંત રહે છે અને તેમાંથી પાછી તેમાંથી આગળ પાછું પોતાનું જીવન ચક્ર આગળ વધારે છે. તો યાદ રાખજો, પ્રિડેટર, પેરાસાઇટ અને પેરાસિટોઇડ એ ત્રણેયમાં હંમેશા કંઈક ને કંઈક મૂંઝવણ થતી હોય છે. તે મૂંઝવણ ના થાય, બરોબર. પ્રિડેટર છે તો શું કરે કે એ બીજા જંતુઓને મારીને ખાઈ જાય છે. પેરાસાઇટ શું છે, તેના જીવન ચક્ર દરમિયાન બીજા જંતુ પર નિર્ભર રહેતા હોય છે. અને પેરાસિટોઇડ શું છે કે ભાઈ એ પુખ્ત જે નાના અવસ્થાઓ હોય, બરોબર છે, ત્યારે જ બીજા ઉપર આધાર રાખે છે. જ્યારે મોટા થઈ જાય છે ત્યારે કોઈ બીજા ઉપર આધાર રાખતા નથી. ત્યાર પછી છે કેનિબાલિઝમ એટલે કે સ્વજાતિ ભક્ષણ. આ એવા જંતુ છે જે પોતાના પ્રજાતિના નાના સભ્યોને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આનું બેસ્ટ ઉદાહરણ લઈએ તો હેલિકોવર્પા આર્મીચેરાની ઈયળ. જેમાં મોટી ઈયળ છે એ શું કરે કે નાની જે ઈયળ છે તેને જ્યારે ખોરાક ના મળતો હોય ત્યારે તેને ખાઈ જાય છે, બરોબર છે. તેને આપણે શું કહેવાય, કેનિબાલિઝમ કહેવામાં આવે છે. ત્યાર પછીની ટર્મ છે સિમ્બાયોન્ટ એટલે કે સહજીવન. આ પ્રકારના જંતુ એકબીજાને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ એકબીજા વગર રહી શકતા નથી, બરાબર. સિમ્બાયોસિસનું સારામાં સારું ઉદાહરણ લઈએ તો આપણે જે મગફળી છે તેના જે રૂટમાં જે બેક્ટેરિયા આવેલા હોય, જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, તે આનું સારામાં સારું ઉદાહરણ છે, બરોબર. કે જો બેક્ટેરિયા છે એ આ હકીકતમાં જે શું કે આપણે મગફળીના જે મૂળ છે તેના વગર તે રહી શકતા નથી, બરોબર. જેમાં જો એ હકીકતમાં મળે તો એમાં શું કહેવાય કે જે મગફળીનું જે રૂટ છે એનું મૂળ છે તેમાંથી જે ન્યુટ્રિયન્ટ મેળવે છે અને આ શું કરે, રાઇઝોબિયમ છે જે હવાનો જે નાઇટ્રોજન છે તેને ફિક્સ કરીને મગફળીને આપે છે. એ જે પ્રક્રિયા છે તેને સિમ્બાયોન કહે છે. ત્યાર પછીનું છે મ્યુચ્યુઅલિઝમ એટલે કે પરસ્પરવાદ. આ પ્રકારના જંતુ બીજા જંતુ સાથે રહીને જીવે છે. તેમાં બે જંતુને એકબીજા સાથે રહેવાથી ફાયદો થાય છે, પણ ભેગા રહેવું જરૂરી નથી. તે મુક્ત રીતે રહી શકે છે, બરોબર. મ્યુચ્યુઅલિઝમ છે એક પ્રકારનું સિમ્બાયોન્ટ જ છે, પણ એક છે કે એ છે ને એને એકબીજા વગર જો રહેવામાં આવે તો એ રહી શકે, બરોબર. એવું જરૂરી નથી કે એકબીજા ઉપર આધાર રાખવો પડે. જ્યારે સિમ્બાયોન્ટમાં શું હોય કે એકબીજા ઉપર આધાર રાખવો પડે, બરોબર. મ્યુચ્યુઅલિઝમમાં જોઈએ અહીં ઉદાહરણ આપેલું છે કે કીડીઓ અને એફિડ વચ્ચેની આંતરક્રિયા. જે કીડીઓ આ કીટકોને આશ્રય આપે છે અને બદલામાં તેઓ કીડીઓને હનીડ્યુ આપે છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરજો, ગ્રામ સેવકની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને આ શેર કરજો, કેમ કે કીટ વિજ્ઞાનમાં જે સિલેબસ પ્રમાણે ગ્રામ સેવકમાં જોવા જઈએ તો આ ટોપિક એમાં આપેલો છે.
આવા જ વિડીયો આગળ જોવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. જય કિસાન.